મારો આવશે તારા આપો નહીં શું પણ હું કહું છું આપણો પેલા ખરા ને તો હેતરમાં જાય શેર પોતરી ગાયો છે બધી એ વધારો માં હું આલસી બધો ઘઉં સુખાલી જતો પછી હું આવડો અંગૂઠો આવા મારો આવશે હો તારા તો અંગૂઠો તો મારો અંગૂઠો આવે છે પણ તું તમારે નહીં આવો ઉંમર થઈ ગઈ આવો ઉંમર હો થઈ ગઈ તું જાય પેલા ઘેર શેર પર ગાય પાવન છે પાવન કરે એટલે અને ખોડ મેલ જઈને અને પેલું સોળ છે ને આગુ કર દો આગુ કરીને ભાઈ નહીં દે એ હારો બસ ઘરમાં જેટલો હોય એટલો બધો ને ઘઉં સુખાલી જતા હોય એક જણા અંગૂઠો આવે ના ચાલે આ તો ભાઈ જેટલા એટલે કે પેલા કે હું યાદ ના જાઉં આ હું એકલી તમને શેરી લઈને આવતી હું કહે ના ગોજો ખાલે ના આવ્યો માં ગતિ આવે નંબર ના જો તમારો આ ગોજો ખા લઈને આવી માં સમેટી માંથી ગોજો ખા મળે ને ઓમાં પેલા તેલ દાળ ને રીબું તેલ ના દાળ ને ઉલાઈ જરા પણ જો નંબર આવી જશે પણ મને ખબર ના પડે વખતમાં પર ઘરાને તેલ નીકળે તો અને મારો કેટ લઈ જાવ તો મારો પ્લસ નંબર ના આવ્યો તો મેં તમને કીધું તું હેડો તમે આનો તમે અમારા ગતિ આવે નંબર ના આવ્યો તમારો તો મારે 2 કલાક ખોટું કે ના પૂરો પડે કે મારા ગતિ આવે તો તા લઈને ના આવજો ઓમે તમારો ઘેર કોઈ કોમ નહીં કે એટલે તમારે તો હવારે ઉઠીને નહીં ધોઈ અને હવારે વેલા ઉપર જલા આ વાતો કે લો કેટલું કોમ હોય કે એટલે વાતો બે 2.5 કલાક થઈ ગયો કે પાછો વેલો આપો પર આવી
ઈકન તો કોણ આખરો પસ્તુરિયા લઈને બપોર કરીએ તેલનું પાવું છે મળી ઓહો તેલનું પાવું ખાન બધું મળ્યું તેલનું પાવું મળી તેમ તામ તો મોકલાયું હતું તો બાઈક ઉપર એટલું બધું મળે તાને ના તો બધું મળે ઘઉં ચોખા ને દાન ને તેલ ને બધું મળે સર હું તો મેં હેર કીધું કે હાલ લઈને પાછી આ જાપ નંબર આવી જશે તમારો અરે અમાર ઘેર કે તો કે બાઈક લઈ બોલાય તમને એ હાજો હા રેડો હા અમુક ગોમો તો મારવા દે અમુક 10 વાગે ગોમો દે તે આખો દાડો ગોમો જ તો બેહી રહ્યો હોય જ્યારે આપણો કામ નહીં કશું એ છોકરો કામ કરે નહીં બધું આપણો તો છૂટા જ છે ગોમો બાપાનો ફોટો હોય ને એમાં ઘરનો ફોટો હોય ભાઈ એટલે ગોપી કઈ સાહેબ બખા કરો છો હું બખલા ના કરું ઘેર કેટલો કોમ હતું કોમ પડી મેલી અને હો હેતર મોતા કોમ બધું પડી મેલી જઈ જઈ જોકળ ગૌ સોખાલે માં તો જોય કે ઓની સમિતિ હોય ને એમ આઈ ગયો છે એટલા વાગે આલ્યું નાન મન તો કીધું સતરો ઘેર ફલોણું ઓમ સમ ના લીધે તાને જોયું ગૌ સોખા ના મળી આ તો ઈવન ઘરનો ફોટો હોય ને એમ કરે છે એટલે આખા ગોમનું મળે છે તમારે સમજા મળે શી ખબર આ તો જોડે કોણ કરજો આ તમે શું કરે જઈને પાછો આવ્યો હા વારો ને લેન મોદી મુદો ઊભી થઈ રહી હમણાં ડોહો ઘેર ગયો ને હમણાં હાલ ડોહો હમણાં એવું બગડશે ને કે ફોન કરી દે મારતો હું કહેતા તે રે ના મળે કે ઓ બ્લોક હા કઈ ની કે ગાવ પર કો કે હાથમાં તો પણ કો બધા આદમી હતા ને ઘણા બધા કે બધું ખોબડી જ નહીં ને એ કહું પર કહેતા હે કેવાયસી કરવાનું કહેતા કેવાયસી કરાઈ છે અરે બધું ક્યાંથી કે એ બધું આ કેડમો બાકી છે કેવાયસી કરાઈ તમે પણ કે આ કેટ લઈ અને હું કલે હેડો મળે છે ઘર સુખાય મળે છે જો એકદમ નહીં મળે કેવાયસી કરાવી પડશે તાણ મળશે ને ઘઉં સુખા બંધ થઈ જવું પાછા તો તમે કહું પણ હું તો પેલો સરસ ગુણ ને કીધું કાલે તે સરસ બધી હોય તો મળે છે લઈ આવી છોડી રહીએ એ તો લઈને આ તેલ ને બેલ ને બધું આ બે તો મો તેલ નો પાઉસ હા શેણન દાળ અને બધું કેટલું મળેલું હા. અને આ હું તો પેલા ડોહાન કીધું કે તે થેલેમ પડ્યો જો તે થેડીએ જો બધું મળે છે અને આલચીએ ખરા તેલ આલચી સણા આલચી ને દાળ ને બધું મળે છે પણ આ કેવાયસી તમે કરી દેજો કેવાયસી કર્યા કે નહીં મળે જો કેવાયસી નહીં કરાવો ને તો હમણાં બંધ થઈ જાય પાછું અત્યારે મોદી સાહેબ ને એવી ક્રીમ બહાર પાડી છે આધાર કાર્ડ લિંક કરાવવું પડે આ રેશન કાર્ડ ની કેવાયસી કરાવવી પડે તો જ આપણો મળે ઘઉં ચોખા નહીં મળે પાછો તો કહું પાછો અરે આ તો અમે ખેતરમાં રાખી કેડ તો પણ અરે હેતરમાં તમારા આપણા શોભા કાકા લોકો કંઈક શીખાલો કે તે ખબર પડે ગોમમાં આવતા ખબર પડે કે ગોમમાં એટલે બધી હમણાં બધી ખબર પડશે મને કે ગોમમાં શું કરવાનું છે સરકારી કોમ હું એટલે બધી મને ખબર પડશે અરે હું ડોહારે કઈ કઈ થાકી કે ડોહા આપણે કેક લઈને ઘઉં ચોખા લેવા જવાનું છે કઈ દીધું આઈ કઈ અધર સાટલી રહીને એ સાટલી પર પડી છે જો તમે મૂકો છું હા. કેવાયસી કરી દેજો આપણે પેલા પરવીન કાકા ત્યાં ભેગો થઈ ગયો એ તો શીખાડજી ના કેવાયસી કઈ નાખજો કીધું પાછો તો જ મળે ને ના મળે તો જ મળશે પાછા ઓવે હવે કઈ નાખાડજો પાછો હું જોઉં છું ગોમમાં આ રાયમલ ભાઈ કીધું એમ કહું પર કો કીધું ના કે આજે કરાવવાનું છે એમ હું કરાવવાનું છે હું તો પાછી બોલી આખો ગોતો રે કીધા વગર અને કીધું મળશે નહીં તું હો કરાવવાનું છે હાલો હો કરાવવાનું છે કોઈ ખબર જ નહીં મને તો આનું હન ઘેર જામ ફોન કરું પાછો બોલો ડોહા બોલો બધું મારીને આપણને મારીને પેલા રાયમલજી કોઈ કરાવવાનું કેડમાં કહેતા હતા ને કઈ રે કરાયું હા ડોશી હજી લગન આવી નહીં કે હું કરવા જાય તો કઈ ખબર પડતી નહીં આટલી બધી કરી દી હા મને લાઈન થઈ ગયેલી છે તને આવી નથી તો આઈને લાઈ કહો બેન ગાડી આવે તો ઉતારો ચમ પાછી આવી છે આ ના મળ્યો આપણો તો ચમ નામાની પડે તમને ખબર હે કે ઉકા ના મળી છે હું કીધું પેલા રાયમલ ભાઈ કહેતા હતા મને કે તમને તો નહીં મળે કી ચમ બના ઈ હોય કો કરાવન છે ને પેલા પરવીન ભાઈ રહ્યા ને આપણો ગોમો ઓહા નાઈ મોટા થઈ ગયા ઈ ઓર પણ તમને કીધું પાછું કેટ લઈ બના હું કરાવવાનું છે કે મને એ પરવીન ભાઈ પણ મને કોઈ ખબર નહીં કોઈ કહો પણ નોમ છે હે. કે પરવીન ભાઈ પણ બીજું કરે છે પણ મને એટલું યાદ છે કોમ વરી આવે છે કામ અહીં આવે છે થોડી કામ છે પરવીન ભાઈ પણ જવા દે અલ્યા તારી કરોડપતિ તો નહીં બની જાવ એ છે કે કરોડપતિ કે કોઈ કોકી કે વાહ તેણે અસ્કરનું કોક કે દાદા અલ્યા એ તો તને કરોડપતિ કઈ નથી કરનું કરોડપતિ પતિ ન તો તું છે કાને? સી આવતું તું સી આવતું તું? હો અલ્યા એક વાહ તો ઉપર કે રહ્યો કામ બી કેતા હતા હા અલ્યા અલ્યા કંગાઈ તો ના થઈ ગયા
લે જોજે ઢુંગા. હું લચ્છા ને શું કઈ ખબર નહીં પડતી આટલા ના પછી હા કેવાસી કરવાની હેડો કેવાય હો પરણભાઈ પાન મુજે કરુંગા ભાઈ હાલ તું છોકરા હા. પડી ના કા પાન જા અને કે એ કેવાસી કન્યાનો કે અમાર ઘઉં છોકરા આપણે બંધ થઈ ગયા અમારા હા બંધ થઈ જાય એ હા હો હા શું કહેતા હે આ દિવાળી આવીને બધો તેલ ને બેલ મળશે તો બધું આપણું કરવા તો પછી સીધા કેવાસી કન્યા બેટા ચાલ ને આલે આ કેવાસી કરાવજો તો બતાવજે કનું કનું કરાય આવે મારું મારા મમ્મી નું બધું એટલે ઓ ગોપી કાચી નું થઈ ગયું કેવાસી ને સુમા કાકા નું થઈ ગયું તૈયાર થઈ ગયું આપડા પ્રવીણભાઈ કરી ઈવન માં આવ્યો તો ને એ ભાઈ કરે ને તે સારું કરી લે 50 રૂપિયા આલ્યા તે હવે કહેજે તાર માના ને સુમા કાકા હોય ને હા તો હવે કંટ્રોલ મળશે એ મોકલો માં મમ્મી લે લઈ મળે ખોડે આ મળે બધું પાછી. મળે. હો એ એમ કે ઘેર હું ઘેર જાઉં. એ હા જા ખબર નહીં હારું યાર હારા પૂછી લઈએ આયા ને પૂછી લઈએ બોલે હસમુખભાઈ સરકારી મંડળીમાં તમને મળી ગયું બધું હા મને જ ને બધું મળી ગયું અમે કરે ને બે ત્રણ દાસ કરે ને કેવાયસી કરા ફર્યો ને તારે કેવાયસી શું તાણે ઘઉં ચોખા તીર દાળ બધું તાણે મળ્યું તે કેવાયસી તો કરાવવું જ પડે ને કેવાયસી નતું તે નતું મળતું અત્યારે સરકારનો નિયમ થઈ ગયો છે ચાચી કે તમે કેવાયસી કરાવો આધાર કાર્ડ લિંક કરાવો તો જ તમને વસ્તુ મળે અને ખફલો પેલો આ હે. પેલું કહી દો કે આપણા બધા ભાઈઓને ને ભાઈઓને મિત્રોને ખરા ને હા. બધા કહી દો પેલું કહેવાનું છે કેવાયસી નું જય માતાજી મિત્રો અમારા વિડિયા તમને ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો એ રામભાઈ ગમે કરજો અને આ એ કેવાસી તો ભૂલતા જ નહીં એ કેવાસી તો કરવું ફરજિયાત છે તો ઘઉં ચોખા મળશે કે એ કેવાસી નહીં કરો ને તો નહીં મળે પાછા એટલા મિત્રોને કહું છું કે ફરજિયાત કરાવજો એ કેવાસી આ સરકારનો આદેશ છે આદેશ છે અને નરેન્દ્ર KYC કરવું મોદીનો જરૂરી આદેશ છે. છે વાત આવી છે તમને મળતું હતું નતું મળતો અમે એ કેવાસી કરાવીને તારે મળવા માંડ્યું તમને નતું મળતું ને નતું મળતું. કેવાયસી કરાવો તો જ મળે અને અમે હવે પેલા કેવાયસી કરીને બેસી ગયા હતા એટલે વહેલું એ પેલું હા. એટલે અમને પેલા મળી જાય તમારે પછી મળે એટલે કેવાયસી કરવું જરૂરી છે ચલો હા 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 હેરો મળી ગયું ને શાંતિ હેરો ચલો આપણે